આઈ હોપ કે આ બધા મજામાં છો. તો કે હું મજામાં છું ને માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે જો રોટલી ને એવું બનાવી નાખ્યું છે એટલે હવે તો ઘીન ગોળ શીરાવા બે ગયા છે. આપણે અત્યારમાં તો શિયાળામાં ઘીન ગોળ ખાવાની મજા આવે અને ગરમા ગરમ રોટલી છે અને આપણે ઊનું પાણી મૂકી દીધું છે. બધા જાગે એટલે મોઢા ને એવું ધોવા બધાને જોઈએ. અને અત્યારે તો વાસણ ઠંડા પાણી તો ન ધોવા ગમે એટલે ગરમ પાણી એમ મૂકીને જ રાખ્યું એટલે બધા એને વાસણ ધોવાનું મોઢા ધોવાનું બધા ગરમ પાણી જ કામ આવે. અને આજ તો અમારે વસભાઈ જ્યાં કાંઈ ઉઠા નથી કરતા અટાણે જાગી જાય અને રસોડામાં મારો ભાગો બેસી જ જાય. એમ કે હું હામકું એમ કે હું વહેલો હુલા ઉઠું છું તમને ખબર છે. તો આપણે પૂછ્યું હુલાવા ઉઠશો એમ કે તમારે આહોતા કરવા ઉઠું છું એટલે આજ તો કાંઈ ઉઠા નથી. ને બધા અમુક હજી ઉઠી ગયા છે ને અમુક હજી ઉઠતા હોય ત્યારે તો આજ બહુ ઠંડી છે એટલે બધા મોડા સુધી હુએ અને જેમ બધા ઉઠતા જાય ને એમ મોઢા ધોઈને બધા શીરાવા બેસી જાય એટલે ગરમા ગરમ શીરાવાની મજા આવે. જેમ વહેલા ઉઠી જાય એ બધા વહેલા શીરાવી લે. શીરાવાનું તો આપણે અત્યારે તૈયાર થઈ જ જશે. જેમ બધા જાગતા જશે ને એમ બધા શીરાવતા જશે. તો હાલો અત્યારે તો હવે આપણે ઘી ગોળ એવું બધું શીરાવી લેવી. તો હવે આપણે તો શીરાવીને ફરજે આવતા રહ્યા છીએ ને હજી તો બધા કાંક ઉઠશે એમ શીરાવાનું બધાને બાકી છે અને આપણે તારે ફરજે આવતા રહ્યા છીએ. ઢોરમાલ ને આજ તો વાસીદું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આજ તો મસ્ત મમ્મીની કાંઈ ખેતર નતા ગયા એટલે ઘરે જતા એટલે તળ થાવી એટલે બધું કામ ફટાફટ થઈ જાય. નકર તો વાસીદું અમારે હજી બાકી હોય. અને તારે તો સુરજ દાદા જો તે ખાવા મળ્યા છે અને માવજુ ફુવાય તે એના પડામાં કાંક કાંટો મારે જ જીરામાં અને માવજી ફોન એને આમાં જીરાનું વાવેતર કરેલું છે પણ જીરું હવે ઉગતું આવે છે. હા નાનું નાનું જીરું દેખાય છે. થોડુંક મોડું વાવ્યું છે. કપાસ હતો એટલે કપાસ કાઢીને જીરું વાવ્યું એટલે થોડુંક મોડું હજી તો નાનું છે ને આપણે ઢોરનું કામ તો જો વાસીદું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે તો બધા ફરજા ઠંડીના લીધેથી બધા ફરજામાં જ ઊભા રહે. ભેંસને તો વગાડવાનું ચાલુ છે અમારે અને પાડુડિયું આપણે થોડોક ઓથ આવે એમ વધારે. આજ તો બળદ જો અંદર જ છે નકર તો બળદ તો બારા કાંક ઊભા રહે સાયનો બારા જ ઊભા રહે. બળદને વગાડવાનું ચાલુ છે અત્યારમાં તો એટલે આજ તો કેવા અંદર જ આજ વધારે ઠંડી છે ને એટલે જ અંદર વહી ગયા છે. અને આજ તો આપણે કાંક બળદ માટે કાંક બીજું કાંક નવું મકાને બળદ માટે બનાવવાનું થશે એટલે હજી તો આ ઓથમાં છે એટલે બધા ઢોરામાં ન હમાય એટલે આ ઓલી બાજુ કાંક બનાવવાનું થશે. એ પછી આપણે મોડાક થઈને બનાવશું. અત્યારે તો હજી કાંક ઘરના કામકાજમાંથી હજી બધા ઉઠશે ને શીરાવશે ને કાંક વાસણ ને એવું બધું આપણે હજી તો ઉટકવાનું બાકી હતું. હાલો દીદી બેન હવે ઉઠી રહ્યા છે. મોઢું આંખ્યું નહીં ખુલતી પણ ટાઢની. અને વંશભાઈ ઉઠી ગયા છે. વંશભાઈ આજ કેમ મોડા ઉઠ્યા હે? એમ ઉઠીને કાંઈ નહીં બોલવાનું એમ કે કોઈ ઉઠાડ્યો નહીં એટલે હે? કોઈ ઉઠાડ્યો નહીં એટલે વંશભાઈ અત્યારમાં રિહાઈ ગયા છે અમારે. આડો હાથ રાખીને બેસ્યું. કોઈ ઉઠાડ્યો નહીં આજ એટલે પણ ટાઈટ કેટલી હતી બસ એટલે અત્યારમાં ખારો થઈ ગયો છે ને રિહાઈ ગયો છે અમારે. કોઈ ભેગો બોલવાનો નથી હવે. વેલો કે મને કેમ ન ઉઠાડ્યો એમ બધા ઉઠી ગયા. ની રોજ ઉઠી જાય છે પણ આજ ન ઉઠી કોઈ એટલે નહીં બસ આવજો. ચોકલેટ વેચવાની છે કે ક્યાંક લેવાની છે? વંશભાઈ નો બર્થડે આવે એટલે યસ કાક તો બોલ. વંશભાઈ અત્યારમાં રિયાઈ ગયા છે. આમ જો હાથ રાખીને બેસી જોઈ. હવે કઈ બોલવાના નથી લાગતા એ બસ સા પીવો છે? રિહાઈ ગયા છે વંશભાઈ અત્યારે અમારે. તો હવે વંશભાઈ છે ને શીરાવા બેસી જાય છે. હવે તો રિહામણું મટી ગયું લાગે છે વંશનું એ વંશ. હવે જો ફુલાવ ભાત તો વંશભાઈ બનાવરાવ્યા છે અને હવે ખાવા મળશે ને બસ સમસીને તૈયાર છે બધું કે હજી રિહામણું હાલે જ છે. ઠીક વંશભાઈ ને જે અમારે રિહામણું હાલે છે એટલે હજી કાંઈ શીરાવશે નહીં. ભાત ને એવું બધું તૈયાર છે અને હવે આપણે વાસણ ને બધું ઉટકવાનું છે ગરમ પાણીએ. તો હવે વાસણ ને એવું આપણે ઉટકી નાખ્યું અને કાંક ગોળા ને એવું વિસળીને ભરવાનું હોય એટલે ગોળા ને એવું વિસળી નાખ્યું ને વાસણ ને એવું બધું ઉટકી નાખ્યું. રામ રામ ને સીતારામ ડાયરા ને
આજ તો આપણે માંડવી જોખવા આવવાના છે અને તમે બધા કોમેન્ટો કરશો કે હું ભાવ આવ્યો અને એ બધું તમે કોમેન્ટો કરશો એ પહેલાં એટલે અગાઉ જ કહી દઈશું ભાવ તો આપણે 1300 ઉપર આપ્યો છે અને મોટબાપુની ને અમારી માંડવીની એ બધા ભાઈઓની માંડવી છે એ બધા દઈ દેવાના છે અને આપણી માંડવી ત્યાં જોખવાનું કામકાજ તો ચાલુ થઈ જ ગયું છે ને આપણે ત્યાં જઈશું અને તમે કોમેન્ટો કરશો કેટલી માંડવી થઈ ને એ બધું કોમેન્ટો કરશો એ પહેલાં અગાઉ કહી દેવી અને ઓણ કાંઈ માંડવીમાં ઉતારામાં જ કાંઈ એવું રહ્યું નથી ઉતારામાં ગણ્યું તો અડધો અડધ ઘટી ગયા છે એમ કે વાવેતરમાં વાવણીમાં ને એમાં ફેરફાર થયા હોય એટલે કાંઈ ઉતારામાં જ બહુ રહી નથી પણ એટલી બધી માંડવી 5 વીઘા જેવી હતી એટલે કાંઈ બહુ જાજી થઈ નથી ને આમાં અંદાજ એવો હતો કે 50 મણ જેવી કદાચ થઈ છે હવે તો જોખાય પછી જ ખબર પડે કે કેટલી થાય ને એટલે આમ ગણો કે અડધી રાખવાની છે અને અડધી દઈ દેવાની છે અડધી કેમ કે આપણે ખાવા માટે તેલ જોઈએ ને એ આપણે માંડવીનું તેલ ને એવું બધું કટવાનું છે એટલે અડધી માંડવી દઈ દઈશું અને અડધી માંડવી રાખશું એમ કે પછી આપણે ઘાણે જઈશું અને તેલ ને એવું કટાઈ આવીશું ખાવા એટલે કે વરદી પછી ઉપાધિ ન રહે તેલની તો આપણે અત્યારે તો માંડવીનું જોખવાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે હવે ના જ આવી અને કેમ જોખે છે શું બધી પ્રક્રિયા છે એ બધી જોઈશું આપણે હવે
ને એવું બધું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને હવે પડામાં આપણે આવતા રહેશું ઢોરને નીણ પૂળો ને એવું બધું કરવા અને આપણે નીણે હવે ઢોર માટે લેવાના શરૂ થઈ ગયું છે પણ નીણ લેવાની ચાલુ નથી પણ અહીંયા અત્યારે વાત કરવાની ચાલુ હોય ને એવું લાગે છે. કોનો ફોન આવ્યો હે કોનો ફોન આવ્યો છે? મારા શાળાનો ફોન આવ્યો. કર વિડીયો કોલ કરો લો. ઈ છે તા બનેવી વિડીયો કોલ કર તો ઈ વિડીયો કોલ કરવાનું કે નથી થતો. આઈને જોઈ લેવી. જોઈ લ્યો. દેખાતા જ નહીં પણ તમે દેખાણા હો મારા હાળા દેખાણા. તો હાલો હવે જો આપણે ખડીની ગાંહડી તો એક લઈ વાળી છે ને એક પેલા નાખી આવ્યા હતા એટલે બપોર પછી મેં ખડ જ લેતા હતા. હું ને વસના મમ્મી બે દેરાણી જેઠાણી આવી જતા ખડ લેવા. ઢોરનું જ કર્યું છે આજ તો નહીં એટલે એક ગાંહડી જો નાખી આવવાના બીજી ગાંહડી થઈ ગઈ છે ભેગું થઈ ગયું છે ને હવે તો. હવે એક ગાંહડી તૈયાર થઈ ગઈ ને હવે ઘરે જઈશું એટલે ઘરે જઈને તે પાછું મકાઈ ને એવું વાટવાનું છે ઢોર હાટું એટલે એકાદું બે ગાંહડી ખડ ને એકાદ બે બથ મકાઈ વાટ લઈશું એટલે બધા ઢોરને થઈ જાય. અને હવે આપણે ટાઢે વળી ગઈ છે ને તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ ખડ લઈને ઘરે જતું રહેવું છે. તો આ સાથે જ હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.